બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્ર તેનું અનુસંધાન કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ સ્વયં નવરત્ન સ્તોત્ર જે આપણે પ્રગટ કર્યું હતું ગોવિંદ દુબેને અનુલક્ષીને, તેમાં સર્વ વૈષ્ણવો માટે આ આજ્ઞા પ્રગટ કરી હતી કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદર્શજન. આપ બધા વૈષ્ણવોને સાથે મળીને કોઈ તાદર્શી વૈષ્ણવથી આ તમે બ્રહ્મ સંબંધનું અનુસંધાન નિત્ય કરજો. આ આજ્ઞા વૈષ્ણવો માટે કરી છે. વૈષ્ણવે વૈષ્ણવથી આ અનુસંધાન કરવાની આજ્ઞા છે. હરિરાયજીએ પણ શિક્ષાપત્રમાં 4 થી 5 વખત વૈષ્ણવોની સાથે મળીને જ અનુસંધાન કરવાની આજ્ઞા, આત્મનિવેદનનું અનુસંધાન કરવાની આજ્ઞા કરી છે. આ બ્રહ્મ સંબંધ મંત્ર સંસ્કૃતમાં જેનો અનુવાદ આ રીતે છે: ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે તેવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. આજનો આ પ્રસંગ જે મહાપ્રભુજીનો જે આસુર્યામો લીલાનો છે એને અનુસંધાનમાં આજે આ બ્રહ્મ સંબંધના અનુસંધાન સાથે આજનો સત્સંગ આપણે અહીંયા વિરામ કરીશું. મહાપ્રભુજી વલ્ભાચાર્યજી માટે એવું કહેવાય છે કે પ્રથમ મધુબનમાં આજ્ઞા થઈ, પછી ગંગાસાગરમાં આજ્ઞા થઈ અને ત્રીજી વખત સ્મરણ નથી રહ્યું, પણ કુલ 3 વખત આજ્ઞા થઈ ગોવર્ધનનાથજી. પણ આપ 2 વખત આજ્ઞા એને ન પાળી શક્યા. આ આજ્ઞા થવી એ ગોવર્ધનનાથજીનો સ્વામીની પ્રત્યેનો જે પ્રેમ છે એ એમાં પ્રગટ થાય છે કે આપ રહી શકતા નથી. અને આપણે જાણ્યું કે પશ્ચિમ માર્ગ એક વખત આપે સ્થાપી દીધો અને આપે આપનો વંશ ને એમાં અંશ આપે આપનો સ્થાપી દીધો. બસ પછી આપે આજ્ઞા કરી છે પ્રથમ. એટલે આપણે પણ જે ઉદ્દેશ હતો તે આપના મુખારવિંદથી મહાપ્રભુજીને પ્રગટ કરી અને દેવી જીવોને અંગીકાર કરવાનો, એ ઉદ્દેશ સિદ્ધ થયેલો જાણીને પછી આપણે આજ્ઞા કરી. પણ મહાપ્રભુજી એટલે કે સ્વામિનીજી છે એ તો પુષ્ટિ માર્ગના જે વૈષ્ણવો છે એ જે અંગીકાર થઈ રહ્યા છે હજી તો, હજી પણ થશે અને હવે આજ્ઞા થઈ છે, તો આ જે અસમંજસતા છે એના વિશેનો ભેદ તો પામી શકાય નહીં આપણાથી, આપણું એટલું સામર્થ્ય પણ નથી. અને એ વિષયમાં આપે પણ આપને જ એનો ખેદ પણ થયેલો છે. એટલે અંતઃકરણ પ્રબોધ નામનો ગ્રંથ આપે આપના જ સ્વને ઉદ્દેશીને લખ્યો છે. એ પોતાના માટેનો ગ્રંથ છે. એ કોઈને ઉદ્દેશીને કે વૈષ્ણવને ઉદ્દેશીને એ નથી લખ્યું. જેમાં આપે આપની દીનતાની પરાકાષ્ઠા પ્રગટ કરી છે. દીનતાની પરાકાષ્ઠા એટલે કે શા માટે મને અવજ્ઞા મારી થઈ છે મારા તરફથી, તો શા માટે મને નહીં સ્વીકારે? એટલો બધો વિશ્વાસ ગોવર્ધનનાથજી કે એ વાત તો ચોક્કસ છે કે મેં અવજ્ઞા કરી છે. કારણ કે અવજ્ઞા થયા પછી જે ખરેખર આપ સ્વામિનીજી એ જ વલ્લભ છો, તો આપને તો ગોવર્ધનનાથજીની અવજ્ઞા થવી એ કેટલી સાલે, એ આપણને જો અંતઃકરણ પ્રબોધ નામનો ગ્રંથ પ્રગટ ન કર્યો હોત તો ખબર જ ના પડી હોત કે આપને કેટલું સાલ્યું છે કે આપણે ના પાડી અથવા તો આપણે એનો સ્વીકાર ન કર્યો. આ સાલવું એ ગ્રંથને કારણે પ્રગટ થયું. નહીતર તો વલ્લભના મનોભાવ જાણવા એટલે કેટલા ગૂઢ છે. આ ક્યાંય કંઈ ખબર ના પડવા દે કે આપને શું સ્થિતિ છે અત્યારે, ત્યાંથી આજ્ઞા થઈ અને ન પાડી અથવા તો ન સ્વીકારી, એ પછી આપના હૃદયમાં શું વલોવાઈ રહ્યું છે, શું રંધાઈ રહ્યું છે, શું ફરી રહ્યું છે આપના ચિત્તમાં, કોઈને પણ ખબર ના પડે. પણ એ ગ્રંથ જ એવો છે કે જે આપણે પ્રગટ કરી દીધો કે જો મારો ભાવ તો ગોવર્ધનનાથજી માટે છે, કે મારો ભાવ તો હતો જ આવવું, પણ નથી આવી શક્યો, હું આપની આજ્ઞાને નથી પાળી શક્યો. પણ આપ થોડા કે એમને તરછોડી દેશો. તો દીનતા એ જે સાધન કયું સુબોધિનીજીના કોઈ કારિકામાં, એ આપણામાં કેટલી ભરી છે કે આપને આપની જાતને એટલી બધી દીનતાથી ભરી દીધી છે. આપને સ્વયં, જાતને શબ્દ ના વાપરે, આપણે આપના સ્વયંને એટલા બધા નીચે લઈ ગયા છે, સાવ નીચે. એમાં જો ઉદાહરણ આપ્યું છે
કે કોઈ દાસી સ્ત્રી, શબ્દ પણ બરાબર સમજી લો એને પેલા, આ એટલે દાસી નહીં, પણ કોઈ ચાંડાલી જે સ્ત્રી હોય, નિમ્નમાં નિમ્ન કક્ષા થઈ ગયા, ચાંડાલની જે કન્યા હોય કોઈ, હવે એનું વર્ણન કોઈ રાજા કરી લે અને પછી એ જે ચાંડાલની દીકરી હવે રાજાની રાણી થઈ, પણ પછી જો કોઈ એવું વર્તન કરી દે અને રાજા એનો ત્યાગ કરી દે, પણ પછી તો એને સમાજમાં હવે કોઈ ચાંડાલી નહીં કહે, પણ એને રાણી જ કહેશે. એ જે આપે અંતઃકરણ પ્રબોધમાં એ દ્રષ્ટાંત લીધું અને આપે આપની દીનતાનો ભંડાર ખોલી દીધો કે આપે આપની પોતાને સ્વયંને એ ચાંડાલી સ્ત્રી તરીકે જોઈ. પૂર્ણ પુરુષોત્તમ ગોવર્ધનનાથજીને આપે રાજા સ્વરૂપે જોયા. બ્રહ્મ સંબંધ એટલે કે લગ્ન થયા એટલે કે આપે મારો અંગીકાર કર્યો, પછી આપે આજ્ઞા કરી અને મેં એ આજ્ઞાનો સ્વીકાર ન કર્યો, અને એવી રીતે રાજાએ એ કન્યાનો સ્વીકાર કર્યો. પછી રાજાએ જે કહ્યું એવું એણે ન કર્યું એટલે એનો ત્યાગ કરી દીધો. ગોવર્ધનનાથજી તો ત્યાગ કર્યો નથી, કરતા નથી, પણ આ પોતાના સ્વદોષ દર્શન થાય અને જ્યારે દીનતા પ્રગટ થાય તો એની પરાકાષ્ઠા અહીંયા વલ્લભે પ્રગટ કરી છે કે જો એવી રીતે ત્યાગ કરી દીધો છતાં પણ હવે કહેવાશે તો એ રાજાની રાણી. એટલે એમ કહેવા માંગે છે કે કદાચ આપ મારો અંગીકાર નહીં કરો, મારો ત્યાગ જ કરી દેશો, કેમ કે 2 વખત તો મેં આપની આજ્ઞા માની નથી, હવે હું ત્રીજી વખત તો હું માની રહી છું, એ ભાવથી કહીએ, ગોપી ભાવથી માની રહી છું, પણ કદાચ જો ત્યાગ કરી દો છો આવી રીતે તો પણ હું તો તમારી જ રહેવાની, મને બધા શું કહેશે, આ ગોવર્ધનનાથજીની છે, એ ભાવ સાથે આપે આ દ્રષ્ટાંત લીધું છે. એટલે ત્યાગ કરી દેશે જ એવી શક્યતાઓ પણ એમાં ઊભી કરી છે. ચાંડાલીનો ત્યાગ કરી દીધો છે એ પ્રસંગમાં જે આપે દ્રષ્ટાંત લીધું છે, છતાં પણ હવે માલે છે. કેમ તો કે કોઈની તાકાત નથી કે એને ચાંડાલીની કહી શકીએ. કેમ તો કે એક વખત રાજાએ તો એનું વર્ણન કરી લીધું છે. ખરેખર તો આપે આ ગ્રંથ પ્રગટ કરીને આમાંથી પણ વૈષ્ણવોને જ પોષણ આપી દીધું છે. આ આપે સીધો સત્સંગ કરી લીધો છે વૈષ્ણવો સાથે, બધા વૈષ્ણવો સાથે, કે તમે લોકો પણ નિશ્ચિંત રહેજો, તમે લોકો પણ વરણ પામી ચૂક્યા છો, ગોવર્ધનનાથજીને વરણ ભરી ચૂક્યા છો. હવે તમારાથી પણ કઈ આવી રીતે અપરાધો થાય પણ તમે એક વખત એમને સમર્પિત થઈ ગયા છો એટલે હવે તમારી ઉપર કોઈ પણ કાળ જે કહેવાય એ પણ તમારી ઉપર દ્રષ્ટિ નહીં કરી શકે. કેમ કે જેમ રાજાની રાણીને કોઈ કહી ના શકે કે તું ચાંડાલી છે, એવી રીતે ગોવર્ધનનાથજીને સમર્પિત થયેલા જે જીવો છે એની ઉપર કાળ એ ક્યારે પણ આંગળી કરી શકતો નથી. અને એ જ પ્રમાણે હવે એને કોઈ લૌકિકમાં પણ ગતિમાં નાખવાની સત્તા એ યમદૂતોને પણ નથી. એટલે કે જે શુદ્ધ કરવા માટે મૂળ યોનિ કે નર્ક યોનિમાં નાખે છે એ પણ નાખવાની સત્તા નથી. આપે માનો કે એક ઉત્સાહ વધારી દીધો છે સૌ વૈષ્ણવોનો. આપે આપના માટે લખીને પણ છેવટે કૃપા તો વૈષ્ણવો પર કરી. એવો આજનો આ સત્સંગ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણોમાં સમર્પણ કરી અને વિરામ કરીએ છીએ. ગોવિંદ ઘાટ કી જય હો, શ્રી વલ્લભાધીશ કી જય હો, ગોવર્ધનનાથ કી જય હો, બ્રહ્મ સંબંધ મંત્ર की जय हो जय हो जय हो।